નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો આગામી 12 કલાક સૌરાષ્ટ્ર કચ્છ પર ભારે વરસાદનું સંકટ। 65 કિમીની ઝડપે અસના વાવાઝોડું કચ્છને ધમરોળી શકે છે। ડીપ ડિપ્રેશન ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં દરિયામાં આગળ વધશે। હવામાન વિભાગ દ્વારા રાત્રે 10 વાગે આગાહી કરવામાં આવી છે કે ગુજરાતની ધરતી ઉપર જે ડીપ ડિપ્રેશન વધુ સક્રિય બનીને વાવાઝોડામાં પરિવર્તિત થવા જઈ રહ્યું છે તે હાલમાં કચ્છ ઉપર સક્રિય છે, જ્યારે આગામી 12 થી 24 કલાક દરમિયાન તે ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં દરિયામાં આગળ વધશે ત્યારે તે વાવાઝોડાના સ્વરૂપે આગળ વધી શકે છે। પરંતુ હાલમાં ગુજરાત ઉપર આ વાવાઝોડાની અસર નહિવત પ્રમાણમાં રહેશે। ફક્ત સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં આવેલા જિલ્લાઓમાં એટલે કે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર તથા આસપાસના જિલ્લાઓમાં આ વાવાઝોડાની અસર રહેશે તથા કચ્છમાં વાવાઝોડાને કારણે હજુ પણ આજ રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે, પરંતુ ત્યારબાદ તેની અસર નબળી પડતા ગુજરાતના માથેથી વરસાદી આફતનું સંકટ ટળી જશે। હાલની 10 વાગ્યા સુધીની સ્થિતિ જોતા જણાય આવે છે કે ગુજરાતના 4 મહાનગરો એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ પર ડીપ ડિપ્રેશનની અસર નહિવત પ્રમાણમાં જોવા મળશે। ફક્ત આ મહાનગરોમાં ભારે પવન ફૂંકાવાની સાથે હળવા વરસાદી ઝાપટા થઈ શકે છે। આગામી 12 કલાક સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં પવન સાથે ભારે વરસાદની સંભાવના। હવામાન વિભાગના નાવકાસ્ટ મુજબ આગામી 3 કલાક સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। આ સાથે જ રાજ્યના પશ્ચિમી જિલ્લાઓમાં તથા કચ્છમાં 60 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, એટલે કે આ જિલ્લાઓમાં હજુ પણ આજના વાવાઝોડાની અસર યથાવત રહેતા જિલ્લાઓમાં ભારે વરસાદનું સંકટ હજુ પણ આજની રાત દરમિયાન રહેશે, જેમાં કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં આજના વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે। આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સહિત 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે, એટલે કે હજુ પણ આગામી 12 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે। સમાચારમાં આગળ જોઈએ તો હવામાન વિભાગે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે। બંગાળની ખાડી પર થોડા દિવસ અગાઉ એક લો પ્રેશર સર્જાયું હતું, જે આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું હતું, જ્યારે મધ્યપ્રદેશ સુધી પહોંચતા આ લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ ગુજરાત તરફ ગતિ કરી રહ્યું હતું। ગુજરાતની ધરતી ઉપર આવીને વધુ મજબૂત બનતા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું। એને કારણે છેલ્લા 5 દિવસથી ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આફતની પરિસ્થિતિ ઉદ્ભવી છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં હજુ આજે પણ આ ડીપ ડિપ્રેશન તારાજી સર્જી શકે છે। મહત્વનું છે કે રાજ્યના પશ્ચિમી છેડે આવેલું દેવભૂમિ દ્વારકા સતત 2 દિવસથી સૌથી વધુ વરસાદ ધરાવતો જિલ્લો બની રહ્યો છે, કારણ કે ડીપ ડિપ્રેશન કચ્છ પર સક્રિય થયો છે અને આજે વહેલી સવારે 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કચ્છ પાસે સક્રિય થયું હતું, જેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે। એ સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કચ્છમાં અસના વાવાઝોડું ત્રાટકી શકે છે। ગુજરાતના કેટલાક એક સપ્તાહથી આ ડીપ ડિપ્રેશનની અસરને પગલે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને રોડ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે। ગત રોજ સુધી આ ડીપ ડિપ્રેશન નબળું પડીને ડિપ્રેશનમાં પરિવર્તિત થવાનું હતું, પરંતુ આજની આ સ્થિતિ મુજબ ડીપ ડિપ્રેશન નબળું પડવાને બદલે વધુ મજબૂત બનતા 30 ઓગસ્ટ 2024 સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે। આજે બપોરે 1:30 વાગ્યાની સ્થિતિ અનુસાર ડીપ ડિપ્રેશન ભુજથી 60 કિલોમીટર ઉત્તર પશ્ચિમ દિશા તરફ છે, જ્યારે નલિયાથી ઉત્તર પૂર્વ દિશામાં 80 કિલોમીટર દૂર છે। આ ડીપ ડિપ્રેશન પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે, જે 30 ઓગસ્ટ સુધી ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં ભળી જશે, પરંતુ એ પહેલા આ ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બન્યું છે। આ ડીપ ડિપ્રેશન ભારતીય તટથી દૂર ઉત્તર પૂર્વીય અરબ સાગર ઉપર પશ્ચિમી દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધતા 30 ઓગસ્ટના રોજ ઉત્તર પૂર્વ અરબ સાગરમાં પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવશે। 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે અને પાકિસ્તાનના તટ અને પૂર્વોત્તર તથા તેની આસપાસના પૂર્વ મધ્ય અરબ સાગરના વિસ્તારોમાં 55 થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે અસના વાવાઝોડું ત્રાટકવાની આશંકા છે। એને પગલે કચ્છ અને અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે।
સમાચારમાં આગળ જોઈએ તો 48 વર્ષ બાદ ફરી એક વખત લો પ્રેશર સાયક્લોનમાં પરિવર્તિત થશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર હાલમાં કચ્છ ઉપર જે ડીપ ડિપ્રેશન સક્રિય છે તે આવતીકાલે વહેલી સવારે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. જો આમ થાય તો 48 વર્ષ બાદ ફરી એક વખત બંગાળની ખાડીમાં લો પ્રેશર સાયક્લોનમાં પરિવર્તિત થશે. ભૂતકાળમાં વર્ષ 1974માં ઓગસ્ટ મહિનામાં અંતમાં આ સ્થિતિનું નિર્માણ થયું હતું, જ્યાં બંગાળની ખાડીનું લો પ્રેશર આગળ વધતા ગુજરાત ઉપર આવીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું અને અરબ સાગર પહોંચતા સુધીમાં તે વાવાઝોડામાં પરિવર્તિત થયું હતું. તે વર્ષમાં પણ લગભગ 30થી 31 ઓગસ્ટ દરમિયાન આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જ્યારે ફરી એક વખત 48 વર્ષ બાદ બંગાળની ખાડીનું લો પ્રેશર વધુ તીવ્ર બનીને ડીપ ડિપ્રેશનમાં વાવાઝોડામાં ફેરવાશે. સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાત પર વાવાઝોડાની અસર નહિવત પ્રમાણમાં રહેશે. વધુમાં તેમણે જણાવ્યું કે 30 ઓગસ્ટ 2024ની વહેલી સવારે એટલે કે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં આ ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિણામીને કચ્છના જખો બંદરથી અરબ સાગરમાં પહોંચશે અને આ વાવાઝોડાને પાકિસ્તાન તરફથી અસના નામ આપવામાં આવશે. પરંતુ વાવાઝોડાનું આયુષ્ય ફક્ત 6 થી 8 કલાક કે વધુમાં વધુ 10 કલાક સુધીનું હોઈ શકે છે. ઘણા વર્ષો બાદ આ પ્રકારનું વાવાઝોડું સક્રિય થશે, જેનું આયુષ્ય આટલું ઓછું હશે. જોકે ગુજરાત માટે સારા સમાચાર એ છે કે ગુજરાત પર આ વાવાઝોડાની અસર નહિવત પ્રમાણમાં રહેશે. તેમ છતાં હજુ પણ આગામી 24 થી 36 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ઝડપી પવન સાથે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં હજુ પણ 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ વરસી શકે છે. તેની સાથે સાથે કચ્છમાં પણ આ સ્થિતિ યથાવત રહેશે, જ્યારે પવનની ગતિ 75 કિમી સુધી પણ પહોંચી શકે છે. 1964 બાદ ઓગસ્ટમાં અરબ સાગરમાં બનેલું માત્ર બીજું વાવાઝોડું બની શકે છે. IMDએ એક પ્રેસ રિલીઝમાં કહ્યું, આ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમી તરફ આગળ વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ અને પાકિસ્તાનના તટીય વિસ્તારોને સ્પર્શતા ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં પહોંચીને 30 ઓગસ્ટે એક વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. જો આ વાવાઝોડામાં પરિવર્તિત થશે તો 1964 બાદ ઓગસ્ટમાં અરબ સાગરમાં બનેલું માત્ર બીજું વાવાઝોડું હશે. વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યા બાદ અને અસના નામ આપવામાં આવશે, જે પાકિસ્તાન દ્વારા સૂચવવામાં આવ્યું છે. સમાચારમાં આગળ જોઈએ તો 65 થી 75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ ગુજરાત રાજ્ય પર હજુ પણ વરસાદની સંભાવના છે. એમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, કારણ કે આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા આવતીકાલથી 2 દિવસ દરમિયાન એટલે કે 30 અને 31 ઓગસ્ટના રોજ દરિયાકાંઠા વિસ્તારોમાં 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ પવનની ઝડપ વધીને 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ થઈ શકે છે. આથી સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે LC3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલમાં ગુજરાતમાં જે વરસાદ વરસી રહ્યો છે એ 3 સિસ્ટમને કારણે વરસી રહ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર ઓફશોર ટ્રફ તથા ડીપ ડિપ્રેશન જે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગ પર સક્રિય છે, એની સાથે મોન્સૂન તરફ સંકળાયેલો છે. એને કારણે ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની તીવ્રતાને લઈ આજે રાજ્યમાં 3 વિવિધ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ તથા અન્ય ભાગોમાં ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો રેડ એલર્ટ કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ. ઓરેન્જ એલર્ટ ગીર સોમનાથ અને દીવમાં. યલો એલર્ટ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી. આ સિવાયના ગુજરાત પ્રદેશ કહેવાતા એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આજે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આ ઉપરાંત રાજ્યના બાકીના જિલ્લાઓમાં એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
આ સાથે વરસાદ દરમિયાન મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે. હજુ આજે પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે.